તો આજ રોજ રાજકોટના એક કાર માલિક દ્વારા કરોડ રૂપિયા ખર્ચ કરી લીધેલ કારનો સમયસર ઉપયોગ નહીં થતા નિર્ભર કંપનીના તંત્રને જગાડવા અનોખા પ્રકારનો વિરોધ કર્યો હતો। આ તકે વાત કરીએ તો આજ રોજ રાજકોટના એક કાર માલિક એબલભાઈ જાલુ દ્વારા 2 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે લીધેલ રેન્જ રોવર કારને બળદ સાથે બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો। જે બાદ કાર માલિક દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજથી 2 વર્ષ પહેલા અમોએ રેન્જ રોવર નામની લક્ઝુરિયસ કાર ખરીદી હતી। કાર ખરીદ્યા બાદ કારમાં અચાનક જ અનેક પ્રકારની તકલીફો શરૂ થવા લાગી હતી, જેને લઈને અમોએ કારને અવારનવાર गाड़ी में फूटस्टेप नो प्रॉब्लम लगभग 2 वर्षथी छे। गाड़ी ने लीधे 2.5 वर्ष थया अने रिपीट एक ने एक प्रॉब्लम आव्या राखे छे। ई कंपनी थी सॉल्व थतो नथी। कंपनी में गाड़ी मूक्या छतां अमने एक सेटिस्फेक्शन वाळो जवाब मळतो नथी। बस एक ज वस्तु कहे छे के तमे गाड़ी शोरूम में मूको, अमे रिपेर करीने आपशुं। तो कई आजीवन में गाड़ी शोरूम में राखवा तो लीधी नथी। अनद मेल करेला छे, अनद एमने विडियो मोकलेला छे। गाड़ी नो प्रॉब्लम ना अमारी पासे घणा बधा विडियो छे, छतांय ते विरोध एक ज रीते के भाई आ गाड़ी जो आवड़ी मोटी ब्रांड होवा छतांय जो अमने कोई हरखो रिप्लाय न मळतो तो પછી આ ગાડી નો કહેવાય, બળદ ગાડી જ કહેવાય। કેટલાની ગાડી આવેલી 2 કરોડ ને 10 લાખ રૂપિયાની ઇમ્પોર્ટ કરેલી ગાડી છે, ઇન્ડિયન મેડ ગાડી નથી। હવે બહારથી મંગાવેલી ગાડી જો આવી પ્રોબ્લેમ આવતો ના કોઈ જવાબ ન દેતો તો પછી આ યોગ્ય વાત નથી ને। કસ્ટમરને હેરાન થવાનું, 2 કરોડ 10 લાખ રૂપિયા દેવા છતાંય કસ્ટમરને હેરાન થવાનું તો આ કઈ યોગ્ય વાત નથી। આ કંપનીની 0% સર્વિસ વેલ્યુ કહેવાય। હું અહીંના બિઝનેસ હેડ છું, સેલ્સ અને સર્વિસ બોથ હેન્ડલ કરું છું। આજે જે ફરિયાદ આવી છે, ગ્રાહકની જે કમ્પ્લેન છે, એને લઈને આપનું શું કહેવું છે? ગ્રાહકને લઈને પ્રોબ્લેમ જે કે છે સર, 1.5 મહિના પહેલાંથી એની ગાડી વર્કશોપમાં આવી છે। અમને એમને બધી રીતે બધું સપોર્ટ કર્યા છે। હવે એમના ગાડીમાં જે વસ્તુ એમના લિસ્ટ આપી દીધા છે, એમને 10 વાર મેલ કર્યા છે કે તમે અમને પરમિશન આપો, પણ એમના જે ઓનર છે એબલભાઈ જલ્લુ એ અમને પરમિશન આપતા નથી અને અમને એમ કહે છે કે ભાઈ તમે લખિતમાં આખો કે ફ્યુચરમાં આ પ્રશ્ન થાય નહીં, તો એ ફ્યુચરના તો કોઈ પણ કોઈની વસ્તુની ગેરંટી નહીં આપી શકે। પણ એમની ગાડી વોરંટીમાં છે અને વોરંટી પછી બી અમને એમને ખાતરી આપી છે કે તમારા આ પ્રશ્ન કોઈ બી દિવસ થાય નો ચાર્જમાં અમે એમને આ કામ કરી આપશું સર। કેટલી વખત આ રિપેરમાં મૂકી છે? અમારી આ ગાડી પહેલી વખત આવી છે અને 2 મહિનાથી અમે એમને 10 થી 20 વાર મેલ કર્યા છે કે અમે એમને અમદાવાદ ક્યારે મૂકી છે? અમદાવાદ આ પ્રશ્ન માટે એ ગયા છે, 10 વાર ગયા છે, પણ એમના પ્રશ્ન એવું છે કે એમના ઘરમાં આ પ્રશ્ન થાય, ક્યારેક બંધ થાય 1 મિનિટ માટે, અને જ્યારે આ પ્રશ્ન થાય તો અમદાવાદ વર્કશોપમાં એ જાણ કરે તો અમે અમદાવાદ વર્કશોપવાળા કહીએ કે ભાઈ તમે ગાડી લે, અમે ચેક કરશું। પણ જેટલી વાર ગાડી ગઈ છે ગાડીમાં કોઈ પ્રશ્ન હતા નહીં, એટલે એના સોલ્યુશન કાંઈ આવ્યું નથી, એટલે ગાડી ચાલુ જ હતી। આટલા મોંઘો ખર્ચો કરવા છતાં ગાડીમાં આવી પ્રોબ્લેમ આવે છે કે યોગ્ય ન કહેવાય કંપની માટે? સર, ગાડીમાં પ્રશ્ન હોય તમે ડૉક્ટર પાસે જાઓ, તમને પ્રશ્નો તો એ ચેક કરે ને, ગાડીમાં પ્રશ્ન જ ન હોય તો શું ચેક કરવાના હતા? હવે અત્યારે મારા રાજકોટમાં વર્કશોપમાં પ્રોબ્લેમ આવ્યા છે, પહેલી વખત આવી છે, બરાબર। કસ્ટમર કહે છે 2 મહિનાથી ગાડી પડી છે, પણ 2 મહિનાથી અમે એમને સોલ્યુશન બી કીધા છે કે આ આટલી વસ્તુ નાખવાની છે, પણ અભલભાઈ અમને પરમિશન નહીં આપે તો અમે કેવી રીતે રિપેર કરશું? હા, પરમિશન આપે તો સાહેબ આપણે રિપેર કરવા જ બેઠા છીએ। આપણે બધા કસ્ટમરને એમના સેટિસ્ફેક્શન સુધીના કામ કરી આપવા માટે બંધાયેલા છે। વાત કરીએ અમરેલી શહેરની, તો અમરેલી જિલ્લાના તારીખ